22 એપ્રિલના રોજ ફેનિલ ગોયાણી જે છે તેને સજા પર દલીલો કરવામાં આવી હતી. સૌપ્રથમ કોર્ટમાં બચાવ પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી, ત્યારબાદ સરકાર પક્ષ જે છે તેના દ્વારા દલીલ કરાઈ હતી. દલીલો દરમિયાન સરકાર પક્ષનું કહેવું હતું કે વેબ સિરીઝ જોઈ અને આરોપીએ દીકરીનો જીવ લીધો છે, જ્યારે બચાવ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે વેબ સિરીઝ જોતો હતો એટલે લટકાવી દેશો. બંને પક્ષ વચ્ચે ખૂબ જ દલીલો થઈ હતી, ત્યારે કોર્ટ બંને પક્ષની દલીલો સાંભળી અને 26 એપ્રિલના રોજ એટલે કે 26 એપ્રિલે આજે તારીખ સંભવિત જાહેર કરાઈ છે, જ્યારે સજા નક્કી થવાની છે. 26 એપ્રિલના રોજ લગભગ આરોપીને કોર્ટ સજા સંભળાવશે. સરકારી પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે અમારો આ કેસ માત્ર વિડીયો પર આધારિત નથી. આરોપીએ ગણતરીપૂર્વક દીકરીનો જીવ લીધો છે અને આરોપી ક્રિમિનલ માનસિકતા પણ ધરાવતો હતો. જ્યારે આરોપી ધારદાર વસ્તુ ખરીદવા માટે ફ્લિપકાર્ટ દ્વારા ઓર્ડર પણ કર્યો હતો. ઓર્ડર કેન્સલ થયા બાદ તેણે મોલમાંથી ધારદાર વસ્તુ પણ ખરીદી હતી. એટલું જ નહીં પરંતુ આરોપીએ જીવ લેવા માટે પહેલા રેકી પણ કરી હતી. તે દીકરીને શોધતો અને તે કોલેજ પણ ગયો હતો. એટલું જ નહીં પરંતુ દીકરીની બહેનપણીને કહ્યું કે આજે ગ્રીષ્માના ઘરે જઈ અને હું કાંઈક નવું કરવાનો છું. પરંતુ ઘટના બની તે પહેલા કૃષ્ણા નામની યુવતી સાથે પણ વાત કરી હતી. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો કે આજે તેનો જીવ લેવાનો છું. સરકાર પક્ષે દલીલ કરતા જણાવ્યું છે કે દરેક વાલીઓ વાલ્મીકી નથી બની શકતો. ભય વિના પ્રીત ન થાય. આ કારણોસર આરોપીને સખતમાં સખત સજા મળવી જોઈએ. બચાવ પક્ષનું કહેવું છે આરોપી ફેનિલ ગોયાણી જે છે તેને જેમ બને તેમ ઓછી સજા થવી જોઈએ. તમારે મિત્રો આના વિશે કંઈ કહેવું હોય તો તમારું મંતવ્ય અવશ્ય કોમેન્ટમાં જણાવી શકો છો અને જેમ બને તેમ તમારા મિત્રો સુધી શેર કરો. આજે મિત્રો ફેનિલ ગોયાણીને લઈ અને સંભવત ચુકાદો જે છે તે આવી શકશે. તે વિડીયો જોવા માટે આ ચેનલ પર જોડાયેલા રહો. ધન્યવાદ.